શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું સંકષ્ટી ચતુર્થી વ્રતકથા। આ દિવસે ગણેશજીની પૂજા, વ્રતકથા સાંભળવા અને વિધિપૂર્વક વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે। આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ધ્ય ચડાવવાની માન્યતા છે। સંકષ્ટી ચતુર્થીની વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ। વ્રતકથા સાંભળવાથી વ્રતનું મહત્ત્વ જાણી શકાય છે અને વ્રતનું ફળ મળે છે। તો ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થી વ્રતની વ્રતકથા। પૌરાણિક કથા અનુસાર એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા। રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા। ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેની મસ્કરી કરવા લાગ્યા। આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે એની ના નથી, પણ એથી અભિમાનમાં આવી જઈને અન્યની મસ્કરી ન કરાય। આજે તે મારી મસ્કરી કરી છે, માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ। કદાચ કોઈ ભૂલ ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે। આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા। તે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા। ચારેકોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો। સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈને ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા, ગણપતિનો શ્રાપ કદી મિથ્યા થતો નથી, છતાં પણ હું તમને તેના નિવારણનો ઉપાય બતાવું છું। સાંભળો, થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે। એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ વ્રત કરવાનું રહેશે। ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, પછી વિધિવત તેની પૂજા કરવી, નૈવેદ્યમાં લાડુ ધરાવો। સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી। આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે। ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું। ચંદ્રએ વિધિવત પૂજા કરી, પ્રાર્થના કરી કે હે ગજાનન, મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તો કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો। હવે આવી ભૂલ નહીં કરું। તમે દયાળુ છો, કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો। ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા। તેને દર્શન આપી બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ શ્રાપ મુક્ત નહીં થઈ શકે, છતાં હું તારા વ્રતથી ખુશ થઈને શ્રાપ થોડો હળવો કરું છું। જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે। વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ। હે ગણપતિ દાદા, તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।